રાજ્યના સૌથી મોટા ખાનગી વ્યાપક કેન્સર કેર સુવિધા સેન્ટર HCG આસ્થા કેન્સર સેન્ટરે ધ હીલિંગ પ્લેટ ન્યુટ્રિશન એન્ડ ફિટનેસ ઇન કેન્સર રિકવરીનું આયોજન કર્યું હતું, જે સ્તન કેન્સરથી બચી ગયેલા લોકોને રિકવરી અને લાંબા ગાળાના સુખાકારી માટે વ્યવહારુ પુરાવા આધારિત માર્ગદર્શન પૂરું પાડવા માટેનો એક ઇન્ટરેક્ટિવ કાર્યક્રમ હતો. દર્દીઓને સમજવામાં મદદ કરવા માટે આ પ્રયોગ કરાયો હતો કે કેવી રીતે યોગ્ય ન્યુટ્રિશન અને સંચરિત શારીરિક પ્રવૃત્તિ કેન્સરની સારવાર પછી સાજા થવામાં, ઉર્જા સ્તરમાં સુધારો કરવા અને એકંદર આરોગ્યને ટેકો આપવામાં મદદ કરી શકે છે. આ સેશનમાં લ્યુક કાઉન્ટિન્હો, હોલિસ્ટિક હીલિંગ સિસ્ટમના હેડ ન્યુટ્રિશનિસ્ટ સિમ્પલી પાટીલે આહારની આદતો અને શક્તિ પુનઃનિર્માણ કરવામાં આંતરડાના સ્વાસ્થ્યના મહત્વ વિશે વાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે કેવી રીતે સંતુલિત ભોજન અને માઇન્ડફુલ આહાર જીવનશૈલીમાં ફેરફાર રિકવરી પરિણામોને સુધારવામાં ભૂમિકા ભજવે છે. तो आज का जो डिस्कशन था वो न्यूट्रिशन के बारे में था कि मेडिकल ट्रीटमेंट तो ले रहे हैं लेकिन उससे भी इक्वली इम्पॉर्टेंट है आपका न्यूट्रिशन, आपका डाइट, क्योंकि अगर सही तरह का फूड आपके शरीर में जा रहा है तो मेडिसिन की जैसे एक्ट करता है. तो मेडिकल ट्रीटमेंट के अलावा आपका फूड, न्यूट्रिशन, डाइट और आपकी ओवरऑल लाइफस्टाइल भी उतनी ही ज़रूरी है. लाइफस्टाइल मतलब आपकी जो नींद की क्वालिटी है, आपका जो स्ट्रेस लेवल है, आप वो कैसे मैनेज कर रहे हो, आपकी मूवमेंट, एक्सरसाइज, ये सब इंक्लूडेड है. तो आपकी मेडिकल ट्रीटमेंट ज़रूरी है, बट उससे भी इक्वली इम्पोर्टेंट है आपका न्यूट्रिशन और आपकी लाइफस्टाइल.